દ્વારકામાં કમોસમી વરસાદથી થયેલી નુકસાની સામે ખેડૂતોમાં આક્રોશ। ખંભાળિયાના સામોર ગામે ખેડૂતોની ગ્રામસભા યોજાઈ। પાક ધિરાણ માફ અને પલળી ગયેલી મગફળીની ટેકાના ભાવે ખરીદીની છે માંગ। કમોસમી વરસાદથી ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન, સર્વે વગર જ તાત્કાલિક વળતર અપાય તેવી ખેડૂતોએ માંગ કરી। માવઠાથી થયેલા નુકસાન અંગે ખેડૂતો નિરાશ, તાત્કાલિક મદદની કરી માંગ। કે અમારા ગામનું નુકસાન 80 થી 82% સરકાર લે અને એ 80-82% વળતર ગામને આપે એવી અમારી અપેક્ષા છે। અને બીજું એક કે જે મગફળી અમારા હાથમાં આવેલી છે એ મગફળી ટેકાના ભાવે સરકાર ખરીદે એ માટે અમારી અપેક્ષા છે અને અમે એને માંગ કરીએ છીએ। સરકાર પાસે માંગણી કરે છે કે અમારી પાક નુકસાન થયું છે તો એનું વળતર રૂપે અમારા સામોર ગામમાં 80-85% નુકસાન થઈ છે તો સરકાર પાસે ખેડૂતોની એક માંગ છે કે ચાલુ વર્ષમાં દેવું માફ કરો અને ટેકાના ભાવમાં મગફળી 200 મણની ખરીદી કરો। જે પલળેલી મગફળી છે તેનો ભાવ ખરેખર હવે ખેડૂતો વેચવા જાય તો એના 500 કે 700 રૂપિયા પણ ના આવી શકે તો હવે આ ખેડૂતોને શું કરવું।